અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા માટે પહોંચી ગયા છે અને આ મુલાકાત એ ખૂબ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે રાતોરાત અરવિંદ કેજરીવાલનો એવું પ્લાન બને કે ચૈતર વસાવા આટલા સમયથી જે જેલમાં છે એમને મળવા જવું છે. આવું થવાનું કારણ શું હોઈ શકે? એટલે બહુ બધા કારણો ઉપર તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને એવી પણ વાત થઈ રહી છે કે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ચૈતર વસાવા જોડાય એનો ડર છે આમ આદમી પાર્ટીને. આની પહેલા પણ ચૈતર વસાવાને અનેક ઓફરો મળી ચૂકી છે અને એ ઓફરો પછી પણ એ હજુ સુધી તો ભારતીય જનતા પાર્ટીમાં નથી ગયા કે એ વિષય પર વાત નથી કરી, પણ શું હવે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે એનો ડર છે એટલે અરવિંદ કેજરીવાલ આવ્યા. અચાનકથી અરવિંદ કેજરીવાલનું ગુજરાત આવવું સ્પેશિયલી ચૈતર વસાવાને મળવાનો જ કાર્યક્રમ છે, બીજો કોઈ કાર્યક્રમ નથી. આમ આદમી પાર્ટીના બીજા વડોદરાના જે નેતાઓ છે એ ત્યાં પહોંચ્યા છે, ગોપાલ ઇટાલિયા પણ ત્યાં છે અને અરવિંદ કેજરીવાલ મળવા માટે જેલમાં પહોંચી ગયા છે. જેલમાં શું વાતચીત થાય છે એના ઉપર બધાની મદાર રહેવાની છે, કારણ કે એ વાતચીત ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. ઘણી બધી વાર એવું થાય કે કોઈ નેતા જેલમાં હોય અને પછી એની સુરંગ સીધી ભારતીય જનતા પાર્ટીમાં નીકળતી હોય અને રોકવા માટે શું અરવિંદ કેજરીવાલ આવ્યા છે વડોદરા? શું એમને એવો ડર છે કે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે? આ બધા જ પ્રશ્ન છે. અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવા સાથે વાતચીત શું થાય છે, મુલાકાત પછી શું કહે છે એ જોવાનું રહ્યું. પણ અત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં છે, ચૈતર વસાવાનો પરિવાર ત્યાં નથી. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ચૈતર વસાવાના પરિવારને પણ અરવિંદ કેજરીવાલ મળશે, પણ એ ત્યાં નથી. વર્ષા વસાવા સંભવિત રીતના ચૈતર વસાવાની જગ્યા સંભાળે કે જો ચૈતર વસાવાને લાંબુ જેલમાં રહેવું પડે તો વર્ષાબેન બધું સંભાળશે, એ વાતો પણ થઈ રહી હતી. એટલે હવે આગળ શું થાય છે? લાંબા સમયથી ચૈતર વસાવા જેલમાં છે અને 24 તારીખે ચુકાદો આવવાનો છે કે એમની જે સજા છે એના ઉપર સ્ટે લાગે છે કે કેમ, જે સજા છે એને સ્ટે મળે છે, એમને જામીન મળે છે કે કેમ, એ 24 તારીખે ખબર પડશે. પણ એની પહેલાં વડોદરા અત્યારે ગાડી પહોંચી ગઈ છે. અરવિંદ કેજરીવાલ એ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા છે અને મુલાકાત માટે જતા રહ્યા છે. પરમિશન મળી ગઈ છે આ વખતે. આની પહેલાં જ્યારે મુલાકાત માટે આવ્યા હતા ત્યારે એમને પરમિશન ન મળી હતી. એના પછી એમને એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમારા નેતાને મળવા માટે અમને પરમિશન પણ નથી આપી રહ્યા. આ વખતે અરવિંદ કેજરીવાલને પરમિશન મળી ગઈ છે. ભગવત માન સાથે છે, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ સાથે છે, ચૈતર વસાવા સાથે એ દીવારોની વચ્ચે, એટલે 4 દીવારોની વચ્ચે શું વાતચીત થાય છે, જેલની સળિયાની આરપાર શું વાતચીત થાય છે, જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.